ભુજમાં દિલ્હીના જંતર મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં અને શિક્ષણ ક્ષેત્રની અનિયમિતતાઓ સામે મોટો અવાજ ઉઠાવવામાં આવ્યો। વિદ્યાર્થીઓને બિન રાજકીય આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું। ભુજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કચ્છના બિન રાજકીય નાગરિકો ભેગા મળીને આંદોલનમાં જોડાયા હતા। વિરોધ પ્રદર્શન બાદ આ તમામ લોકો દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। દેખાવકારો દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપો તેવા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આંદોલન અન્વયે ખ્યાતનામ શિક્ષણવિદ અને પર્યાવરણવિદ સોનમ વાંગચુક દ્વારા પેપર લીક અને પરીક્ષાકીય ગેરરીતિઓ સામે દિલ્હીમાં ચલાવવામાં આવી રહેલા ઉપવાસ અને સંઘર્ષને કચ્છમાંથી સંપૂર્ણ સમર્થન જાહેર કરવામાં આવ્યું। આ આવેદનપત્રમાં ડોક્ટર કાયનાત અંસારી, વિધાનસભા સંગઠન મંત્રી મોહમ્મદ ખલીફા, લોકસભા ઇન્ચાર્જ ડોક્ટર નેહલ, પશ્ચિમ કચ્છ પ્રવક્તા રાજી લોંચા, ભુજ શહેર પ્રમુખ દિલીપદાન ગઢવી, ભુજ તાલુકા પ્રમુખ ઇરશાદ બ્રેડ, ગોવિંદભાઈ મારવાડા, ઇમરાનભાઈ રાઠોડ, ગુલામ શાહ શેખ, હાજી શાહ શેખ, મોગલ ફરદીન, રાજેશ જમવાણી જોડાયા હતા। મારું નામ શિવજી સીજુ। આજ રોજ જુબેલી સર્કલ ભુજ ખાતે અમે સૌ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને સામાજિક અગ્રણીઓ તેમજ મહિલાઓ સાથે આજે શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા છીએ। હાલ દિલ્હીમાં જંતર મંતર મધ્યે જે નીટ પેપર લીકના મુદ્દે મોટા પાયે આંદોલન થઈ રહ્યું છે અને એ આંદોલનમાં આપણા પ્રખર સાયન્ટિસ્ટ એવા સોનમ વાંગચુકજીની જાણી જોઈને આ સરકારે જે ધરપકડ કરી અને સારવારના નામે આંદોલનને વિખેરી નાખવા માટે એમને ત્યાંથી હટાવી લેવામાં આવ્યું જબરદસ્તીથી। સોનમ વાંગચુકજીના આજે સમર્થનમાં અમે અહીંયા તમામ કચ્છના વાસીઓ એકઠિત થયા છીએ અને નીટ પેપર લીકના મુદ્દે અમે વિરોધ પ્રદર્શન અમારું નોંધાવીએ છીએ। ભારતના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું આપવા માટે હાલ સુધી કોઈ એક શબ્દ પણ નથી બોલ્યા। આખા ભારત દેશમાંથી વિદ્યાર્થીઓ આંદોલન કરે છે પણ આ સરકારના પેટનું પાણી નથી હલતું। સરકાર આ કાડા કાન કરે છે, એને બધી ખબર છે, તેમ છતાં વિદ્યાર્થીઓના પ્રોટેસ્ટને કોઈ ધ્યાન આપવામાં નથી આવતું। ઉલટાનું આજે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ વરસાવવામાં આવ્યો છે। આ અમે કડક શબ્દોમાં આને વખોડીએ છીએ અને જેમ બને તેમ જલ્દીથી વિદ્યાર્થીઓની વાત સાંભળવામાં આવે અને ધર્મેન્દ્ર પ્રધાન એ પોતાના પદેથી રાજીનામું આપે એવી લોક માંગ સાથે અમે એકઠા થયા છીએ। જો આવનાર સમયની અંદર આવા જ પ્રશ્નો હજી વિદ્યાર્થીઓને નડતરરૂપ રહેશે તો અમે મોટામાં મોટા આંદોલનો કરીશું અને ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, નીટ પેપર લીકની ઘટના ન બને અને આ સરકાર જે પેપર લીક સરકાર છે, જેના પેટનું પાણી નથી હલતું, એ સરકારને ઉખેડી ફેંકવા માટે પણ વિદ્યાર્થીઓ સક્ષમ છે અને દેશનો યુવાન જો ધારશે તો આ સરકારને પલટતા વાર નહીં લાગે। માટે હજી પણ સરકારમાં બુદ્ધિ હોય અને વિદ્યાર્થીઓની હિત માટે જો એનામાં જરા પણ સોચ હોય તો એ તાત્કાલિક ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગી લે, નહીં તો વિદ્યાર્થીઓ હજી પણ ઉગ્ર થશે અને આનું પરિણામ બહુ ગંભીર આવશે। વિદ્યાર્થીઓને એટલું સંદેશ આપીશ કે તમે તમારા મુદ્દે આ શિક્ષણનો પ્રશ્ન છે, કોઈ રાજનૈતિક કોઈ પ્રશ્ન નથી। આપણા માટે તેઓ જંતર મંતર ઉપર બેઠા છે। સોનમ વાંગચુકજી 18 દિવસ સુધી ત્યાં ઉપવાસ ઉપર સતત ભૂખ હડતાલ ઉપર બેઠા, તેમ છતાં આ આંદોલનને વિખેરવા માટે તેમને લઈ જવામાં આવ્યું। એ કોઈની પોતાના માટે અંગત કોઈ પ્રશ્ન માટે ત્યાં નથી બેઠા પણ વિદ્યાર્થીઓ માટે બેઠા છે। એટલે કચ્છભરના અને ગુજરાતભરના વિદ્યાર્થીઓને હું આહવાન કરું છું કે તમે પણ આ આંદોલનમાં જોડાઓ અને धर्मेंद्र प्रधान ना राजीनामा माटे समर्थन में जोड़ाओ। नमस्कार, मेरा नाम डॉक्टर कायनात अंसारी आता है, उपाध्यक्ष आम आदमी पार्टी गुजरात प्रदेश। आज हम लोग यहाँ पे सोनम वांगचुक जी के समर्थन में एक धरना प्रदर्शन कर रहे हैं। एक आदमी जो शिक्षा में जिसने इतनी क्रांति लाई है, जिसने विश्व भर में भारत का नाम रोशन किया है, ऐसे आदमी को सरकार तक अपनी बात पहुंचाने के लिए इतने दिन भूखा रहना पड़ता है, अपनी जान की बाजी लगानी पड़ती है। तो हम सबको सोचना पड़ेगा कि ये सरकार बदलनी चाहिए, क्योंकि इतनी तानाशाही तो शायद अंग्रेजों ने भी नहीं की थी। 15-17 दिन के उपवास पे सरकार के कानों पे जूं भी नहीं रेंग रही है। वो बच्चे मांग क्या रहे हैं? इतना सही तो मांग रहे हैं ना कि जिससे गलती हुई है शिक्षा मंत्री के राज में, अगर इतनी बार पेपर लीक हुआ है, ये गंभीर मुद्दा है। 30 बच्चों ने सुसाइड कर लिया है, उनका रेजिग्नेशन मांग रहे हैं। उसका पद जो है वो किसी की जान से ज्यादा इंपॉर्टेंट नहीं है। ये बात सरकार को समझनी होगी। हमारे बच्चों की जान, हमारे बच्चों का भविष्य किसी भी शिक्षा मंत्री के पद से ज्यादा इंपॉर्टेंट है। वही हमारी मांग है कि उनको रेजिग्नेशन देना चाहिए और नरेंद्र मोदी जी को भी रेजिग्नेशन देना चाहिए फॉर अ वीकर लीडरशिप। इससे आगे हम कलेक्टर में आवेदन देंगे और जरूरत पड़ी तो जंतर मंतर तक जाके अपना रोष व्यक्त करेंगे। थैंक यू।